સચિન જીઆઈડીસીમાં પિતાની હત્યા, સગીર પુત્રએ ચપ્પુના ઘા ઝીંક્યા। પિતાના આડા સંબંધની શંકાએ સગીર પુત્રએ હત્યા કરી હોવાનું સામે આવ્યું। પોલીસે લાશનો કબજો લઈ હત્યારા સગીર પુત્રની અટકાયત કરી। સુરતમાં હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં વધુ એક હત્યાની ઘટના બની હતી। સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલા પાલીગામમાં રહેતા ચેતક રાઠોડની તેના પુત્રએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પિતાના આડા સંબંધ હોવાની શંકાએ સગીર પુત્રએ પિતાને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ હત્યારા સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આમ કે જો મરનાર તમારા કોણ થાય છે, કયા કારણોસર હત્યા થઈ છે? તમારું નામ? મારું નામ સતીશભાઈ છે। શું હતી ઘટના? ઘટના આવે છે જે લોકો ઝઘડો કરતા હતા, મેં જેવો છોડાવવા આવે છોડાવીને બધાને સાઈડ પર કર્યા। ભાઈ ગેમ રમતો હતો, છોકરા આવીને ડાયરેક્ટ ચપ્પુ મારી દીધી ને ભાઈ ડાયરેક્ટ ચપ્પુ ફેંકી દીધી પાછળ। એટલે પછી એમ તેમ પછી બધું થઈ ગયું। શું સંબંધ છે મારનાર અને મરનાર વચ્ચે? એ બાપ દીકરા જ છે બંને। કઈ વાતને લઈને હુમલો કરાયો? એ તો મને ખબર નહીં કે હાનથી ને હાન દીકરામાંથી નહીં। શું ઉંમર છે છોકરાની? 17 વર્ષના 8 મહિના। શું લાગી રહ્યું છે તમને હત્યાનું કારણ? એ તો મને ખબર નહીં। હવે હું આના હારું માર્યો તો મને નહીં ખબર, મારો ખુદનો જ ભાઈ છે તો હું કરું દઉં। તમારા ભાઈના પરિવારમાં કોણ કોણ છે, શું કામ કરતા હતા? ભાઈ તો આપણે ગાર્ડન વાળમાં જતો ને છોકરો એ પાણીના બોટલ વાળમાં જાય, બિસ્લરી વાળમાં। શેના વડે માર્યું? હા, ચપ્પુથી મારી। ઘરમાં? હા, નહીં બહાર, ઘરની બહાર, ગાડી પાસે।